દોસ્તો, અમદાવાદમાં બનેલી એ પ્લેન ક્રેશ દુર્ઘટના જે સૌ લોકોનું ધ્યાન ખેંચે છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું નિધન થયું છે અને જ્યારથી આ વિજય રૂપાણીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે, ત્યારથી સૌ લોકો ચિંતામાં મુકાયા છે. એમના ધર્મપત્ની એવા અંજલિબેન રૂપાણી પણ હવે લંડનથી ભારત તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યા હતા અને હવે ગાંધીનગર એમનું પ્લેન ઉતર્યું છે. અને જે કાંઈ પણ તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ ભાવુક કરી દે એવી તસવીરો છે, આપણા દિલને ખૂબ ઠેસ પહોંચાડે એવી આ તસવીરો છે. ત્યારે સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું, સાથે જાણીશું કે ભારતના વડાપ્રધાને શું કહ્યું છે. આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, જ્યારે આપણને એવું સાંભળવા મળ્યું કે આ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ સિટીમાં જ્યારે એક પ્લેન જતી રહ્યું હતું અને લંડન તરફ જતું પ્લેન ક્રેશ થવાના કારણે એક બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર પડ્યું, ત્યારે સમગ્ર ઘટના છે એ ચોંકાવનારી બની ગઈ. એક ગણતરીની મિનિટોમાં જ એક ભારતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું, તો સાથે સાથે 300થી વધારે લોકોના જીવ ગયા. 250થી વધારે લોકો તો આ પ્લેનમાં સવાર હતા, પણ એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના પત્ની અને એમના દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. એવા જ સમયે આ ઘટના બની. 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થયું અને અમદાવાદમાં જ એરપોર્ટ રોડ ઉપર મેઘાણીનગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થઈને સળગી ઉઠ્યું અને જ્યાં પડ્યું ત્યાં પણ એક ચકચાર મચી ગયો અને નાસભાગ મચી ગઈ કે આ કરુણ દ્રશ્યો સર્જાયા કે જેને જોઈ ન શકાય, જેને જોઈને આપણું મન વિચલિત થઈ જાય, આપણા દિલને ખૂબ દુઃખ પહોંચે. ત્યારે આ વિજયભાઈ રૂપાણીનું અચાનક અવસાન થતાની સાથે જ અને 300 લોકોથી વધારે લોકોના મોત નીપજ્યા. અચાનક નિર્દોષ લોકોનું આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું. ત્યારે હાલમાં ગુજરાતમાં બ્લેક ડે કહેવામાં આવે, શાંતિનો માહોલ કહેવામાં આવે કે પછી શોકનો માહોલ કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. આજે સમગ્ર ગુજરાત ઘેરા શોકમાં ડૂબી ગયું છે, કારણ કે આ ઘટના ઇતિહાસની એવી ઘટના છે કે જેમાં એક સાથે 300થી વધારે લોકોના અવસાન થયા છે. ત્યારે દોસ્તો, આજ આ ધરતી પણ સાહેબ ખૂબ દુઃખ અનુભવી રહી છે. સૌ લોકોની જીવાત્માઓની આત્માને શાંતિ માટે સૌ પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જે છે સીધા અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં હવે દરેક લોકોની ડેડ બોડીને ઓળખવી પણ ખૂબ મુશ્કેલીવાળું કાર્ય બની ગયું છે. ત્યારે હવે અનેક લોકો એમાં તૈનાત થઈ ચૂક્યા છે, એમાં ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ થઈ ચૂક્યું છે અને સૌ બોડી જે છે એને પરખ કરવામાં આવી રહી છે. ત્યારે વિજયભાઈ રૂપાણીના અચાનક અવસાનથી ગુજરાતના મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે પણ સૌ એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. સાથે 300થી વધારે લોકો જે હોમાયા છે એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો? જ્યારે આ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની જ્યારે એ ભારતમાં અમદાવાદમાં પરત ફર્યા ગાંધીનગર ખાતે, ત્યારે પણ ખૂબ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ ઘટના વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે દોસ્તો, આ સૌ જીવાત્માઓને શાંતિ માટે, એમની આત્માના શાંતિ માટે પરિવાર પર આવેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરજો. અને જો વિડીયો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, તથા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.